વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે બેફામ વાણીવિલાસ કરનાર કોંગી નેતા વીરજી ઠુમ્મર સામે અમરેલી પોલીસ મથકમાં ગઈકાલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી। નમસ્કાર દર્શક મિત્રો, હું મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ગઈકાલે વીરજી ઠુમ્મર સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી। ભાજપના કાર્યકર્તાઓએ વીરજી ઠુમ્મર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો, ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર પોતાના સમર્થકો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોતાના જીવને જોખમ છે તેવી ફરિયાદ કરી હતી। કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મરે પ્રધાનમંત્રી સામે બેફામ વાણીવિલાસ કર્યો હતો। વીરજી ઠુમ્મરના આ વર્તન સામે ભાજપના કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। વીરજી ઠુમ્મરના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું, તો સાથે જ અમરેલી પોલીસ સ્ટેશનમાં વીરજી ઠુમ્મર સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી। આ મામલે આજે વીરજી ઠુમ્મર પોતાના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસને પોતાની રજૂઆત કરી હતી। ત્યાં વીરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે મારા જીવનને જોખમ છે, તેથી મને પોલીસ રક્ષણ ફાળવવામાં આવે। આ ઉદ્બોધન વીરજી ઠુમ્મરે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સામે બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી। જી સર, આજે અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ઠાકરજીભાઈ મેથલી અને પૂર્વ પ્રમુખ સોસાસાહેબ અને કોંગ્રેસના અમારા બધા જ મહત્વના આગેવાનો સાથે હાલની જે અમારી ઉપર પ્રેશર ચાલી રહ્યું છે, અમને દબાવવા અને ધમકાવવા માટેનો જે પ્રયાસ ચાલી રહ્યો છે, મારા પૂતળા ઠેર ઠેર દહન થઈ રહ્યા છે। તત્કાલીન મુખ્યમંત્રીને દેશના વડાપ્રધાન તે વખતે એમણે જે ભાષણો કર્યા હતા એને મેં વર્ણન આપ્યું કે સોનિયા ગાંધી ઇટાલિયન ડોગી, રાહુલ ગાંધી એક ઇટાલિયન નાનું ગલુડિયું છે, મનમોહનસિંહજીની શાક ગીરી રહી છે, ડોલર જેમ જેમ વધતો જાય, રૂપિયો જેમ જેમ ઘેરતો જાય છે, એમ વડાપ્રધાનની શાક ગીરતી જાય છે। આ બધી વાતોને કોપ કરીને મેં મારા કોંગ્રેસના કાર્યકર્તાઓનો એક વિશાળ કાર્યક્રમ હતો, કોંગ્રેસ કાર્યાલયમાં હતો, જાહેરમાં હતો અને કોંગ્રેસ કાર્યાલયના હોલમાં હતો। જે મારું વક્તવ્ય આપ્યું એની સામે મારા પુતળા ઠેર ઠેર બાળ્યા છે। એ બાળે કોઈ પણ માણસની સંસ્કારિતા દેખાડે એની સામે મારો વિરોધ ન હોઈ શકે। સંસ્કારની વાતો કરીને સંસ્કારિતા દેખાડી રહ્યા છે, એમનો વિરોધ ન હોઈ શકે। પરંતુ મારી ઉપર ગઈકાલે ફરિયાદ પણ દાખલ કરી છે અને જે ફરિયાદ દાખલ કરી છે તે પ્રમાણે મારી ઉપર બદનક્ષી કરી। હું પોતે આવ્યો છું કે મને ચોર કીધો છે, મને લૂંટારો કીધો છે સાંસદે, મને ખેડૂતોના પૈસા હણી જવાળો આપની સરકાર છે, મેં ખેડૂતનો એક પણ પૈસા સબસિડીનો ખાઈ ગયો, મને અત્યારે ત્યાં જેલમાં પડ્યો, પણ ફાંસી આપે મને વાંધો નથી, પણ માત્ર વાહિયાત વાતો કરીને મને દબાવવા માટેનો જે પ્રયાસ થઈ ગયો છે એની સામે સિટી પોલીસ સ્ટેશનમાં આજે સિટી પીઆઈને અમે પત્ર પણ આ રજૂઆત પણ મોકલી છે, મારી સામે ફરિયાદ નોંધી છે। એ જ ગુના એમની ઉપર દાખલ કરવામાં આવે, બધાના મેં નામ લખ્યા છે। ધારાસભ્ય સાવરકુંડલા કસવાળા ઉપર, અમારો લાઠીનો ધારાસભ્ય જે છે એમની ઉપર તો અનેક ગુના છે, એમની ઉપર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ છે એમની ઉપર, રવુભાઈ ખુમાણ છે એ મારા પુતળા અને મારી વિરુદ્ધમાં અનેક પ્રકારના ભાષણો સાથે નીકળ્યા હતા, એમની ઉપર પણ બદનક્ષીના કરવામાં મારી ઇમેજને ધક્કો લગાડ્યો છે। હું તો સાંસદ હતો આ રાજનો, આ દેશનો સાંસદ હતો, આ રાજનો સાંસદ હતો, આ જિલ્લાનો સાંસદ હતો। જીવરાજ મહેતાના સંસ્કારો અમારામાં છે, સરદાર વલ્લભભાઈ પટેલના સંસ્કારો અમારામાં છે, ગાંધીજીના સંસ્કારો અમારામાં છે। ત્યારે દેશના વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી આ બોલતા હતા, એ ભાષણો મેં કોટ કર્યા છે। હું કોઈની લાગણી દુભાવ માગતો નથી, પરંતુ એના કારણે મારી ઉપર જે રીતનો અત્યારે મારી ઉપર રહેમ ગુજારી રહેવામાં આવ્યો છે, મારા કુટુંબને શાંતિથી પણ રહેવા દેવામાં નથી આવતું। હું રાજકીય આગેવાન છું, દબાવવાનો પ્રયાસ નહીં આવે ચાલે। અમારા રાહુલ ગાંધીનું સૂત્ર છે, ડરો મત, એ પ્રમાણે અમે આગળ વધવાના છીએ અને આ દેશની લોકશાહી બચાવવાના છીએ। મારી ફરિયાદ દાખલ કરે એવી મારી લાગણી છે। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું। ત્યાં સુધી અમારી ચેનલને લાઇક કરો, ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। નમસ્કાર।